પણ તમારે 5 વર્ષ નક્કી છે એટલે મારે તમારે સતત કામ કરવું પડે. તાલુકા પંચાયત પ્રથમ બેઠકના આપણા ડેપ્યુટી કલેક્ટર સાહેબ આજની મિટિંગના અધ્યક્ષ રહેશે. તો સર્વપ્રથમ હું આજની મિટિંગમાં આપણા અધ્યક્ષ અધિકારી તરીકે ડેપ્યુટી કલેક્ટર સાહેબનું સ્વાગત કરું છું તથા તાલુકા પંચાયતની તારીખ 26/4/2026 ના રોજ યોજાયેલ ચૂંટણીમાં 28 તારીખે જે રિઝલ્ટ ડિક્લેર થયું અને એમાં ચૂંટાયેલા તમામ વોટર્સનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે એ પણ કહું છું કે ડીડીઓ તરીકે હું અહીંયા રહીશ એના કરતા જાજો ટાઈમ તમે સદસ્ય તરીકે રહેશો એટલે હવે તમે મારા પરિવાર તરીકે તમારું ખાસ સ્વાગત કરું છું. કારણ કે મારો સમયગાળો વધી 3 વર્ષ થઈ છે પણ તમારો 5 વર્ષ નક્કી છે એટલે મારે તમારે સતત કામ કરવું પડે છે. તો આજની આ પ્રથમ બેઠકમાં ગઈકાલે પ્રમુખનું પ્રથમ બેઠકનું મુખ્ય કામ ખાલી પ્રમુખ ને ઉપપ્રમુખની ચૂંટણી હોય છે. તો ગઈકાલે પ્રમુખ ને ઉપપ્રમુખ માટેની માટે શું કરવાનો સમય મર્યાદા બપોરના 2 વાગ્યા સુધીમાં હતી. એ સમય દરમિયાન આપણી પાસે પ્રમુખ ને ઉપપ્રમુખનું ફક્ત માત્ર એક ફોર્મ આવેલું હતું. એટલે એનો આજે નિર્ણય જાહેર કરવા માટેની આજની આ પ્રમુખની વિચારણા છે. અભિનંદન.